વરસાદના આગમનનો મહિનો, પરંતુ વરસાદની રાહ વચ્ચે સાબરકાંઠાવાસીઓ હાલ મે મહિના જેવી કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। સાબરકાંઠાના અનેક જિલ્લામાં હાલ લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે। હિંમતનગર હોય, ઈડર હોય, મોડાસા હોય કે પછી પ્રાંતિજ હોય, ધોમધખતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જેઠ માસ ચાલી રહ્યો છે, પરંતુ તાપ વૈશાખ જેવો આકરો છે। એ જ કારણ છે કે બપોર પડતા જ રસ્તા પર લોકોની હાજરી પાંખી થઈ જાય છે। ભારે ગરમી અને ઉકળાટના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। અત્યારના દિવસો એટલે કે જૂન માસનું બીજું સપ્તાહ એટલે કે ચોમાસાની શરૂઆત થતા હોય તે પ્રકારે દિવસોને ગણવા લોકો લાગતા હોય છે, પરંતુ હાલના દિવસો દરમિયાન આકાશમાંથી વરસાદ નહીં પરંતુ અગનગોળા વરસતા હોય તે પ્રકારની સ્થિતિ છે। મે મહિના દરમિયાન જે પ્રકારે ગરમી વરસવી જોઈએ તેના બદલે મે મહિનાના દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસવાના કારણે ગરમીથી લોકોને રાહત તો મળી હતી, પરંતુ જૂન માસમાં એટલે કે ચોમાસાની શરૂઆતના દિવસો દરમિયાન ગરમીએ જાણે કે લોકોને અકળાવી મૂકે છે। હિંમતનગર શહેરનો આ હાર્દ સમાન વિસ્તાર છે। આ હાર્દ સમાન વિસ્તાર જાણે કે બપોર પડતા જ એટલે કે સૂરજ માથે ચડવા લાગતા જાણે કે સુમસામ બનવા લાગતો હોય છે। લોકોની અવર જવર છે તે ઓછી થઈ જતી હોય છે। જે પ્રકારે ગરમી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી અકળાવી રહી છે તે પ્રકારે 39 થી 40 ડિગ્રીની આસપાસનો પારો સામાન્ય દિવસોમાં અત્યારે હાલના દિવસોમાં રહેતો હોય છે ને તેના કારણે લોકોએ છત નીચે રહેવું કે ઘરની અંદર જ રહેવું જાણે કે મુનાસિબ માન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે, અને એટલે જ તો રસ્તાઓ સુમસામ બનતા હોય છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। દેશના અનેક